નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રામલલ્લાની પહેલી તસવીર આવી ગઈ સામે। અયોધ્યાના ભવ્ય ગર્ભગૃહમાં થઈ સ્થાપિત। અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની પહેલી તસવીર સામે આવી ગઈ છે। હાલ ભગવાનની આંખે પાટા બાંધેલ છે અને આજે 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે। ત્યારબાદ આંખોની પટ્ટી હટાવી દેવામાં આવશે અને 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ મંદિરમાં દર્શન કરી શકશે। આ પહેલા ગુરુવારે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી। રામલલ્લાની મૂર્તિને પગથિયા ઉપર સ્થાપિત કરવામાં કુલ 4 કલાકથી વધુનો સમય લાગ્યો હતો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર, સુરતમાં ભગવાન શ્રી રામના ભવ્ય સ્વાગતમાં શોભાયાત્રા નીકળી। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ કલાકો બાકી છે। સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામના સ્વાગતની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ભગવાન શ્રી રામના નામની ધૂન તથા ભજન કીર્તન અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર દેશમાં રેલીઓ નીકળી રહી છે। કેટલીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી પણ તૈયાર કરવામાં આવી તો કોઈએ ભગવાન શ્રી રામના સ્વાગત માટે સાયકલ યાત્રા કરી છે। કોઈએ ભગવાન શ્રી રામની સોનાની વીંટી બનાવી। ત્યારે આજે દેશમાં રામ નામની લહેર ચાલી રહી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે 12:30 વાગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ। નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો હતો। ત્યારે હવે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતમાંથી ખુશખબર સામે આવી છે। ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર રહે છે કે આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે। ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા જારી કરવામાં આવેલા નવા ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો થયો છે। આ સાથે જ પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો। આ શહેરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું, જાણો સંપૂર્ણ ખબર। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો જોવા મળ્યો છે, જેમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન 8 ડિગ્રી નોંધાયું, તેમજ રાજકોટમાં 10 ડિગ્રી તથા કેશોદ અને ડીસામાં 11 ડિગ્રી તાપમાન, તેમજ કંડલામાં 12 ડિગ્રી અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે। પાટનગર, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 290 કેસ નોંધાયા। એક્ટિવ કેસની સંખ્યામાં લગભગ 92% હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે। ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા હવે દેશમાં 2060 પહોંચી છે। આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે 8 વાગે અપડેટ કરાયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકના ગાળામાં 6 કોવિડ મૃત્યુ થયા છે, જેમાં કેરળના 4 અને ગુજરાતમાંથી 1 અને ઉત્તર પ્રદેશમાંથી 1 કેસનો સમાવેશ થાય છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, અંબાજી મંદિરને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિરમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે। અહીં મોહનથાળના પ્રસાદની બોલબાલા છેક વિદેશ સુધી છે। ત્યારે શ્રદ્ધાળુઓને આ પ્રસાદ ઘરે બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। યાત્રાધામ અંબાજી મંદિરના જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરવાલેએ મહત્વની જાહેરાત કરી છે, જેમાં શ્રદ્ધાળુઓ હવે ઘરે બેઠા કુરિયરથી અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ ઘરે મંગાવી શકે છે। આજે સોમવારથી આ સુવિધા દેશભરમાં શરૂ થવા જઈ રહી છે। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, હવે થશે ભાવનગરનો અસલી વિકાસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર ખાતે શહેર અને જિલ્લાના 575 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભાવનગર આવી પહોંચ્યા છે, જ્યાં પ્રથમ શહેરના વિદ્યાનગર ખાતે 33 કરોડના ખર્ચે નિર્માણ થનાર અત્યાધુનિક કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત કર્યું છે, જેમાં તેમની સાથે ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે દેશવાસીઓને શુભકામના સાથે આ પર્વની ઉમંગભેર ઉજવણી કરવા મુખ્યમંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ગુજરાત પર કાળ બનીને ત્રાટકશે વરસાદ।
જાન્યુઆરીના આ દિવસોમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી। જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે। ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે। 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં અન્ય ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણની શક્યતા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લેવાયો મોટો નિર્ણય। અયોધ્યામાં આજે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણા રાજ્યોમાં સરકારોએ 22 જાન્યુઆરીએ જાહેર રજાનું એલાન કરી દીધું છે, તો કેન્દ્રની મોદી સરકારે પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે। આ વચ્ચે હવે ગુજરાત સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સરકારે 22 જાન્યુઆરીના રોજ રાજ્યની તમામ સરકારી શાળાઓને બપોર સુધી બંધ કરવાના નિર્દેશ આપ્યા છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ વધ્યા, મણના આટલા ભાવ રહ્યા, જોવો ખબર। ઉત્તર ગુજરાતમાં આવેલ ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે। તેવામાં 20 જાન્યુઆરીના રોજ મહેસાણાના ઉના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો। યાર્ડમાં કપાસની 1425 મણની આવક થઈ હતી, જેનો નીચો ભાવ 1050 જ્યારે ઊંચો ભાવ 1475 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો, પરંતુ આજે આવકમાં સામાન્ય વધારો થયો અને 1425 મણની આવક થવા પામી હતી। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, રાજ્યનું પ્રથમ ઓનલાઈન જુગારધામ ઝડપાયું। ગુજરાતમાં ઓનલાઈન જુગારધામ પર પ્રથમ વખત રેડ પડી છે। ઓનલાઈન જુગાર રમાડનાર 8 આરોપીઓ પણ ઝડપાયા છે। જુગારીઓ ઓનલાઈન રૂપિયા મેળવતા હતા તથા 12 મોબાઈલ સહિત ઓનલાઈન સ્ટ્રીમિંગનો મુદ્દા માલ પણ ઝડપાયો છે। અગાઉ પોલીસે રેડ કરીને સરખેજમાંથી મોટું જુગારધામ પકડી પાડ્યું હતું। ત્યારબાદ પણ જુગારીઓને પોલીસનો કોઈ ડર નહીં હોવાથી થલતેજમાં ન્યુયોર્ક ટાવર પાસે પોલીસે રેડ કરીને હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડી પાડ્યું હતું, જેમાં બિઝનેસમેન, બુકીઓ અને રાજકારણીઓ પણ પકડાયા હતા। ત્યારબાદ હવે ઓનલાઈન જુગારધામ પર પ્રથમ વખત રેડ પડી હતી। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, ફૂલો ફૂલ ડિમાન્ડમાં। આજે 22 જાન્યુઆરીના રોજ રામોત્સવને પગલે શહેરમાં ઉજવણીની તૈયારીઓ જોરશોર થઈ રહી છે। તેવામાં ફૂલોની ડિમાન્ડ વધી છે। સોમવારે ફૂલોનું વેચાણ વધવાની પ્રબળ શક્યતાઓથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। જમાલપુરના ફૂલ બજારમાં ફૂલોની આવક ઓછી થવાથી ફૂલોના ભાવ વધવાની શક્યતાઓ વધી ગઈ છે। લગ્ન પ્રસંગ અને રામ ઉત્સવ હોવાથી ફૂલોની માંગ વધી છે, જ્યારે 21 અને 22 જાન્યુઆરીના દિવસે ગલગોટાના કિલોના ભાવ 150 થી વધુ અને ગુલાબના ફૂલનો ભાવ 200 રૂપિયા સુધી પહોંચ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ એક્ટિવ થઈ ગઈ છે। આજે ગાંધીનગરમાં ટોપ લેવલની બેઠક પણ મળી રહી છે, જેમાં આગામી સમયની રણનીતિ ઘડાશે। ભાજપ ભલે માઇક્રો પ્લાનિંગની નીતિમાં અતિ સક્ષમ હોય, પરંતુ એ સારી રીતે જાણે છે કે ગુજરાતની 3 થી 4 સીટ એવી છે જેમાં સમીકરણો ન ગોઠવાય તો સમસ્યા સર્જાશે। લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતનાર ભાજપ આ વર્ષે હેટ્રિક લગાવવાના સપના જોઈ રહી છે। એ માટે ભાજપે ઓપરેશન લોટસ પણ અમલમાં મૂકી દીધું છે,